નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સરસ્વતી સાયન્સ સ્કૂલ અને સિગ્મા સ્કૂલને લાગ્યા સીલ। રાજકોટના અગ્નિકાંડ બાદ કડક કાર્યવાહી। પોરબંદરના ખાડી ભંડાર અને તાજાવાલા હોલને પણ લાગ્યા સીલ। સંચાલકોએ સહકાર આપતા તંત્રનો હાશકારો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર। પાલિકાની બિલ્ડિંગમાં લિફ્ટ મૂકવાનું કામ શરૂ। ધોરાજી પંથકના બિસ્માર ચેકડેમોનું સમારકામ કરવા માંગ। ખેડૂતોના હિતમાં ચેકડેમોને રિપેર કરવા જરૂરી। પોરબંદરમાં નગરપાલિકાનું તંત્ર ગેરકાયદેસર બિલ્ડિંગો સામે કડક હાથે કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે બાંધકામની યોગ્ય રીતે પરવાનગી ન હોવાથી સરસ્વતી સાયન્સ સ્કૂલને સીલ મારી દેવાયા છે। રાજકોટના અગ્નિકાંડ બાદ પોરબંદર શહેરમાં પણ પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આજે સવારે જલારામ કોલોની ખાતે આવેલ સરસ્વતી સાયન્સ સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં બાંધકામની યોગ્ય પરવાનગી ન હોવાનું સામે આવતા આ શાળાને સીલ મારી દેવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ શાળામાં સીલ મારવાની કામગીરી નગરપાલિકાના અધિકારી બથિયા અભય મહેતા, અજય બારૈયા અને રાજવીર સહિતની ટીમે કોઈપણ જાતની શરમ વિના હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદર નગરપાલિકા તંત્ર દ્વારા આજે શહેરની વિવિધ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં બિરલા રોડ પર આવેલી સિગ્મા શાળામાં પણ બાંધકામની યોગ્ય પરવાનગી ન હોવાથી આ શાળા પણ સીલ કરી દેવાઈ છે। પોરબંદર નગરપાલિકાના ઇજનેર અજય બારૈયાની રહેબરી હેઠળ ફાયર વિભાગના અભય મહેતા અને રાજવીર તથા બાંધકામ વિભાગના વિનોદ બાથિયા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા પોરબંદરમાં ગેરકાયદેસર બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદરની ખ્યાતનામ સિગ્મા સ્કૂલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બિરલા રોડ પર આવેલી આ શાળામાં યોગ્ય બાંધકામની પરવાનગી ન હોવાથી તેને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનેલ અગ્નિકાંડમાં 30થી વધુ લોકો મોતને ભેટ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર બિલ્ડિંગો તેમજ ફાયર એનઓસી ન હોય તેવી બિલ્ડિંગો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પોરબંદરની શાળાઓ પણ સીલ થઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં કોમર્શિયલ બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે, ત્યારે ખાદી ભંડાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી। બપોર બાદ ખાદી ભંડારની યોગ્ય પરવાનગી ન હોવાથી બિલ્ડિંગને સીલ કરાયું હતું। રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને ફાયર એનઓસી અને બિલ્ડિંગના સ્ટ્રક્ચર અંગે તપાસ કરવા માટે સૂચના અપાતા પોરબંદર પાલિકાની ટીમ પણ સતત 3 દિવસથી વિવિધ બહુમાળી ઇમારતોમાં ચેકિંગ કરી રહી છે, જેમાં ફાયર સેફટીની સુવિધા ન ધરાવતી હોસ્પિટલ અને ટ્યુશન ક્લાસ તથા સ્કૂલ સીલ કરી દેવાયા હતા। ત્યારબાદ આજે બપોરે બાદ ખાદી ભંડારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફાયર અંગેની એનઓસી યોગ્ય ન મળી આવતા ખાદી ભંડારના બિલ્ડરને સીલ કરી દેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। જો કે આ કાર્યવાહીમાં ખાદી ભંડાર ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારિયા તુરંત જ દોડી આવ્યા હતા અને સરકારી તંત્રને પૂરતો સહયોગ આપી સીલ કરવાની કામગીરીમાં સહભાગી બન્યા હતા। રાજકોટની જે ઘટના બની છે ટીઆરપી એની અંદરથી એ ખરેખર બહુ જ દુઃખદ છે। એના પછી જે પરવાનગી માટે જેની ફાયર સેફટીની છે, બિલ્ડિંગની છે, કોઈ પણ જાતની પરવાનગી માટે ઉપરથી દરેક જગ્યાએ ફોર્સ છે। તો હું તો કહું દરેક માણસે આની અંદર સહકાર આપવો જોઈએ। અમારું ખાદી ભંડારની અંદર રોજના 400-500 માણસ આવતા હોય, પાછી એવી ઘટના ન બને એના માટે કલેક્ટર સાહેબના કહેવાથી બધા આવ્યા છે ને અમને બંધ કરવાનો ઓર્ડર આપ્યો છે। એ તમે એના નોંધ પૂરા કરી લ્યો એટલે અમારા નોંધ વધીને 3 થી 4 દિવસની અંદર પૂરા કરી દેશું। અમારા નોંધની અંદર જાજુ કંઈ છે નહીં,
અમારે બાટલા રેડી છે, આવક જાવકની એન્ટ્રી જુદી છે, ઉપર પાણીના 2 ટાંકા મૂકવાના છે. એ ફાયર સેફટી માટેની થોડી ઘણી જે વસ્તુ કીધી છે એમને સાહેબે કે અમે પૂરી કરી દઈશું. અને અમારી પણ નૈતિક ફરજ છે કે આની અંદર અમારે બધાને સાથ સહકાર આપવો જ જોઈએ. ખોટી દલીલ અને આર્ગ્યુમેન્ટ કરવી ન જોઈએ. કારણ કે ઉપરથી ઓર્ડર હોય તો એની અંદર તમે ગમે એની ઇન્ટરેસ્ટ લગાડો તો એ લાગવાની નથી ને આપણે ખરાબ લાગશું. એટલે આની અંદર બધાએ સાથ સહકાર આપવાની ખાસ જરૂર છે. તંત્રની આ કડક કાર્યવાહીના કારણે જરૂરી ફાયર સેફટી સુવિધા ન ધરાવતા આસામીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો શહેરીજનો તંત્રની આ કામગીરીને આવકારી રહ્યા છે. પોરબંદર નગરપાલિકાના બાહોશ અધિકારી અજય બારિયાની રાહબરી હેઠળ નગરપાલિકાના વિનોદ બથિયા, અભય મહેતા સહિતની જે ટીમ છે તે સીલ મારવાની કાર્યવાહી કરી રહી છે. આ બહાદુર અધિકારીઓ કોઈની પણ સેહ શરમ રાખ્યા વિના શહેરની જે કોઈ પણ ગેરકાયદેસર મિલકતો છે તેની સામે કાર્યવાહી કરી રહી છે. ફાયરનું એનઓસી ન હોય અથવા તો બાંધકામની ગેરકાયદેસર પરવાનગી હોય તેની સામે સીલ થવાની કાર્યવાહી થઈ રહી છે. જેમાં રિલાયન્સ મોલ, વીમાર્ટ મોલનો પણ સમાવેશ થઈ ગયો છે, બિરલા હોલ અને ખાદી ભંડારનો પણ સમાવેશ થઈ ગયો છે. પરંતુ ખાસ કરીને સવાલ એ છે કે જો સૂત્રોની વાત માનીએ તો ટીપીના ચેરમેને પરવાનગી આપી હોય તેવા 130 કરતાં પણ વધારે બિલ્ડિંગો પોરબંદર શહેરમાં જોવા મળે છે. જે પરવાનગીને નગરપાલિકા ગેરકાયદેસર પરવાનગી ઠરાવે છે. ચીફ ઓફિસરની સહી ન હોય તેવી પરવાનગીઓને ગેરકાયદેસર પરવાનગી ગણવામાં આવે છે. સમગ્ર શહેર આ વાત જાણે છે કે ટીપીના કોઈ પણ ચેરમેન હતા જે તે સમયના ચેરમેનોએ પરવાનગી આપી છે ત્યારે કેવડો મોટો ભ્રષ્ટાચાર પોરબંદર નગરપાલિકામાં થયો છે. લાખો રૂપિયા લઈને આ પ્રકારની પરવાનગીઓ આપવામાં આવી છે. પોરબંદર નગરપાલિકા પાસેથી પરવાનગી લેવાની જે પ્રોસિજર છે તે મિલકત ધારકોએ કરી છે. પછી ટીપીના ચેરમેને પરવાનગી આપી છે કે ચીફ ઓફિસરે પરવાનગી આપી છે તે અંગેનું નોલેજ પણ કેટલાય મિલકત ધારકોને નથી. તેઓ માત્ર એટલું સમજે છે કે તેમને ટીપીના ચેરમેને પરવાનગી આપી છે એટલે બાંધકામની પરવાનગી મળી ગઈ છે. અને આજે આવા જ મિલકત ધારકો સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે તે કેટલી હદે વ્યાજબી છે. આવા સવાલો પણ શહેરના મોટા વેપારીઓ ઉઠાવી રહ્યા છે. તો તેની સામે બીજી તરફ જોઈએ તો જ્યાં સુધી અમને માહિતી પ્રાપ્ત છે ત્યાં સુધી પોરબંદર નગરપાલિકા પાસે પણ ફાયરનું એનઓસી નથી અને કલેક્ટર કચેરી જેમાં છે તે જિલ્લા સેવા સદનમાં પણ ફાયરનું એનઓસી નથી. તો આ સરકારી કચેરીઓ સામે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા સવાલો પણ શહેરના અગ્રગણ્ય નાગરિકો ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ફાયર સેફટી વગરના લગ્ન હોલ, વંડી રેસ્ટોરન્ટ અને શોરૂમો પણ સીલ કરવા ચેમ્બર પ્રમુખ દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ છે અને માત્ર ચેમ્બરને જ ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ પણ કરાયા છે. આ રજૂઆતમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ તાત્કાલિક કચેરી ખાતે એકત્રિત થઈ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પ્રદીપભાઈ થાનકીને આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે તારીખ 31ના રોજ બપોરે 4 વાગ્યે નગરપાલિકાના એન્જિનિયર તેમજ ફાયર સેફટીની ટીમ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બિરલા હોલમાં આ હોલ લગ્ન હોલ તરીકે ભાડે અપાતા હોવાથી તેમાં સરકારના નિયમ મુજબ ચેક કરતા ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન હોવાથી તાત્કાલિક સીલ મારવામાં આવ્યું હતું. ત્યારે શહેરમાં સર્વપ્રથમ ચેમ્બર ઓફ કોમર્સ બિરલા હોલને શું કામ ટાર્ગેટ બનાવવામાં આવેલું છે? જ્યારે ચેકિંગ કરવામાં આવતું હોય ત્યારે બિરલા હોલમાં ફાયર સેફટી બાબતે નોટિસ આપવી જોઈએ અને જણાવવું જોઈએ કે સરકારી નિયમ મુજબના કાગળિયા રજૂ કર્યા બાદ બિરલા હોલ લગ્ન હોલ માટે અથવા કોઈ પણ પ્રોગ્રામો માટે ભાડે આપવો. જ્યાં સુધી નગરપાલિકા દ્વારા પૂરી ચકાસણીના પેપરો અને એનઓસીના કાગળ ન મળે ત્યાં સુધી કોઈ પણ પ્રોગ્રામ માટે બિરલા હોલ ભાડે ન આપવો. એવી નોટિસ આપવાના બદલે ચેકિંગ વખતે બિરલા હોલ ખાલી જ હોવા છતાં અને કોઈ પણ પ્રોગ્રામ માટે ભાડે આપેલ ન હોવા છતાં અધિકારીઓ દ્વારા તાત્કાલિક સીલ મારવા આગ્રહ કરી સીલ પણ મારી દીધા હતા. પરંતુ શહેરમાં હાલ ઘણા લગ્ન હોલ અને વંડીઓ પણ છે તેમજ અન્ય રેસ્ટોરન્ટ અને અન્ય શોરૂમ પણ છે જેમાં ફાયર સેફટીનો અભાવ છે, જ્યાં એનઓસી ન હોય, બીયુ સર્ટિફિકેટ ના હોય અને ખામીઓ છે. તેમ છતાં
ફક્ત ને ફક્ત બિરલા હોલને જ શું કામ ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે? આથી લોકોના હિત માટે બધી જગ્યાઓએ તાત્કાલિક ચકાસણી કરી અને નિયમ મુજબ કરવું તેવી માંગ કરી છે. હું જિજ્ઞેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફના પ્રમુખ તરીકે જણાવું છું કે ગઈકાલે 31 તારીખે સાંજે 4 વાગે પોરબંદર નગરપાલિકા છાયા નગરપાલિકામાંથી એક્ઝિક્યુટિવ જે છે એન્જિનિયર એ અને પોલીસની ટીમ આવી હતી અને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનું એ લોકોએ તપાસ કરી કે ભાઈ આમાં ફાયર સેફ્ટીના અને બીજા કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. તો ફાયર સેફ્ટી અમારે ત્યાં હતું નહીં એટલે એ લોકોએ ત્યાં સીલ માર્યા છે. ત્યારે અમે એમને કીધું કે ભાઈ અમે 2-4 દિવસમાં કરાવી લઈએ કામકાજ, પણ એ બાબતે એની કોઈ જવાબ નથી. તો અમે એને પણ ખાતરી આપી કે જ્યાં સુધી અમે બિરલા હોલમાં કોઈ પણ ફાયર સેફ્ટીનો નિયમ મુજબ કાર્યવાહી ન કરીએ ત્યાં સુધી અમે કોઈને બિરલા હોલ ભાડે નહીં આપીએ, એની અમે તમને ખાતરી આપીએ છીએ. તેમ છતાંય એકના બે ના થયા. ત્યારબાદ નિલેશ વસ્ત્ર ભંડાર છે જે વેપારીની દુકાન છે એના શોરૂમને પણ એ લોકોએ સીલ માર્યું. ત્યારબાદ વિલિયમ જોન છે એ પણ ચેમ્બરની પ્રિમાઇસીસમાં હતું બારોબારના રોડ ઉપર, વિલિયમ જોન રેસ્ટોરન્ટને પણ એને સીલ માર્યું. તો ખરેખર પોરબંદરમાં ઘણી મંડી છે, ઘણા રેસ્ટોરન્ટ છે, ઘણી બેંકો છે, ઘણા શોરૂમ છે. તો ફક્ત ને ફક્ત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને શું કામ ટાર્ગેટ? અમે 100% આ પાડીએ છીએ કે ફાયર સેફ્ટી માનવ હિતના જરૂરી છે અને અમે 100% કરાવી જ લેશું. અમારે કરાવી પણ લેવું છે, ત્યાં સુધી અમે ભાડે નહીં આપીએ એની પણ ખાતરી આપી છે. તેમ છતાંય ફક્ત ને ફક્ત રાગદોષ રાખી અને ચેમ્બર ઓફ કોમર્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોય તો આવતા દિવસોમાં જો આજના દિવસમાં પોરબંદરની તમામ જે મંડી છે, રેસ્ટોરન્ટ છે અને શોરૂમ છે અને અન્ય જે ફાયર સેફ્ટીના જે નિયમોને અનુસાર નથી એમાં પણ સીલ મારવામાં નહીં આવે તો અમારે ન છૂટકા સાંજ સુધીમાં ચેમ્બર ઓફ કોમર્સના સીલ તોડવામાં આવશે. અમે કાયદા વ્યવસ્થાને અમારા હાથમાં નથી લેવી, તેમ પણ અમારે તેમ છતાં અમારે લેવી ન પડે એ માટે અમે ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ બાબતે યોગ્ય ઘટતું કરતો. અમે કલેક્ટર સાહેબને પણ અત્યારે આવેદનપત્ર દેવા જઈએ છીએ અને તેમ છતાં અમારી વાતનો નિકાલ નહીં તો સોમવારે પોરબંદર બંધનું અમે એલાન આપશું અને બધા વેપારીઓ ઉગ્ર રજૂઆત કરીને ગાંધી ચિંતા માર્ગે હાલશું અને આ બાબતનો ન્યાય મેળવશું. હજી અમે કહીએ છીએ કે 100% ફાયર સેફ્ટી જરૂરી છે અને અમે ફાયર સેફ્ટી નાખશું જ, નિયમ અનુસાર કરશું જ, પણ તાત્કાલિક સીલ મારી અને અત્યારે અમને હેરાન કરવાની જે નીતિ છે એ ન અપનાવી જોઈએ એ અમારી માંગણી છે. ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસને પણ સીલ મારી દીધા છે. વહીવટી કામ કોઈ પણ હાલતું હોય તો ત્યાં 2 માણસથી વધારે ન બેસવું હોય, તેમ છતાં એને પણ સીલ મારી દીધા, ગ્રાઉન્ડને પણ સીલ મારી દીધા. અમે એને કીધું ભાઈ તમે તમારે હોલ બિરલા હોલ છે ને સીલ મારી દો, અમે એમાં હા પાડીએ. તેમ છતાં મનમાની ચલાવી અને ફક્ત હેરાન કરવાની વૃત્તિ હોય એવું અમને લાગતા આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે. વધુમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે આપણા બંધારણીય કાયદા મુજબ બધાને એક સરખો કાયદો લાગુ પડવો જોઈએ. તેમના બદલે પાલિકાની ટીમ ફક્ત ને ફક્ત ચેમ્બરને ટાર્ગેટ શા માટે કરી? જો કાયદાનું પાલન કરાવવું હોય તો અનેક સંસ્થાઓ, વાડીઓ, રેસ્ટોરન્ટ, બેંક, શોરૂમ અને ખાદ્ય ભંડાર જેવી અન્ય મિલકતોને પણ આ કાયદો લાગુ પાડવો જોઈએ. આ મિલકતોને પણ કાયદા મુજબ કાયદાઓનું પાલન નહીં કરાવાય તો ના છૂટકે બિરલા હોલમાં લગાવાયેલ સીલ બાબતે કાયદાનો ભંગ કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર છાયા નગરપાલિકાના નવા બિલ્ડિંગનું નિર્માણ તો કરવામાં આવ્યું છે, પરંતુ આ બિલ્ડિંગમાં લિફ્ટની સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે અંગે ગુજરાત ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકા દ્વારા હવે લિફ્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર છાયા નગરપાલિકાનું બિલ્ડિંગ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને ઘણા સમય પૂર્વે રેલવે સ્ટેશન રોડ પર આવેલું આ બિલ્ડિંગ કાર્યરત પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ અદ્યતન આ બિલ્ડિંગમાં લિફ્ટ જેવી સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ નથી. બિલ્ડિંગ કાર્યરત કરાયું ત્યારે તે સમયના પ્રમુખ સરજુ કારિયાને આ બાબતે રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ એમ છતાં હજુ સુધી લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ ન હતી, જેના કારણે અહીં આવતા વૃદ્ધો અને ખાસ કરી અને વિકલાંગ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અહીં દરરોજ આવતા કેટલાક કર્મચારીઓ પણ મુશ્કેલી ભોગવી રહ્યા હતા. ત્યારે નવા આવેલા મહિલા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી દ્વારા પાલિકાના બિલ્ડિંગમાં આ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે તેવી શહેરભરમાંથી માંગ ઉઠી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પણ અહેવાલો પ્રસારિત કરાયા હતા, જેને ધ્યાને લઈ ડોક્ટર ચેતનાબેન તિવારીએ તુરંત કાર્યવાહી હાથ ધરતા લિફ્ટ ફિટ કરવાની કામગીરી શરૂ થઈ છે, જે પૂર્ણ થશે અને લિફ્ટ કાર્યરત થશે ત્યારે ખાસ કરી અને દિવ્યાંગો અને વૃદ્ધોને પડતી મુશ્કેલીઓ દૂર થશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બિરલા રોડ પર એક બાઇક આડે કૂતરું આવતા બાઇક અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો રણજીત હાજાભાઈ જાડેજા નામનો યુવાન પોતાનું બાઇક લઈ અને તેમના ઘરેથી શહેરમાં આવતો હતો. ત્યારે બિરલા રોડ પર બાઇક આડે અચાનક કૂતરું આડે આવતા બાઇક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પાયોનિયર ક્લબના સહિતની વિવિધ સંસ્થાઓ અને શહેરના આગેવાનો દ્વારા આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન હેઠળ શહેરમાં 5000 વૃક્ષોનો ઉછેર કરવાની મુહિમ શરૂ કરવામાં આવી છે, જેમાં આજે શહેરના આગેવાનોએ અપીલ કરી હતી. નમસ્તે મિત્રો, આજથી 2 વર્ષ પહેલાં જૂન 2000માં અમે ડૉક્ટર ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં જંગલો અને વૃક્ષોની ઘટતી સંખ્યાને કારણે વાતાવરણમાં ખૂબ જ ગરમી વધી રહી છે તેની વાતો થતી હતી અને અમે એક મિટિંગ કરી અને તરત જ 5 જૂન 2000ના બિલકુલ વિલંબ કર્યા વગર વિશ્વ પર્યાવરણ દિવસને અમે ગવર્મેન્ટ કચેરીની મંજૂરી લઈ ધરમપુર વેટરનરીમાં હોસ્પિટલના ગ્રાઉન્ડમાં 300 વૃક્ષોનું વાવેતર કર્યું અને બધા ડૉક્ટરોએ ફંડ આપ્યું અને પછી આ કામ ધીમે ધીમે આગળ ધપાવ્યું. પાણી પીવડાવવા માટે ટેન્કર અને ટ્રેક્ટર ખરીદી લીધું. થોડા માણસોની માવજત માટે કાયમી માટે અમે નિમણૂક કરી અને એ જ વર્ષમાં વનાના ટોલ પ્લાઝા પાસે, એરપોર્ટની લાઇનમાં, નેશનલ હાઈવે ઉપર, કલેક્ટર કચેરીની સામે, સાંદીપની રોડ પર, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને ગવર્મેન્ટ એરપોર્ટ સંકુલમાં, નરસન ટેકરી ફોરેસ્ટ ઓફિસ સામે, આંગણવાડીમાં અને નજીકના મંદિરોમાં, આસપાસમાં અને ખાપટ ગૌશાળામાં અમે વૃક્ષોનું વાવેતર કર્યું. આ રીતે 1200 વૃક્ષોનું અમે લોકોએ વાવેતર કર્યું અને 2 વર્ષમાં તે ઘણો સરસ તેનો ઉછેર થયો. થોડા જ સમયમાં અલગ અલગ સંસ્થાઓ, રોટરી ક્લબ, ઇનર વ્હીલ, CA એસોસિએશન અમારી સાથે જોડાઈ ગયું. પરંતુ અમને આ એક્ટિવિટી ખૂબ જ ઓછી લાગતી હતી, કારણ કે અમારું લક્ષ્ય આખા પોરબંદરના દરેક વ્યક્તિ દીઠ 1 વૃક્ષનું હતું, જે પૂરું થવા માટે ઘણી બધી મહેનતની હજી જરૂર હતી. પણ આ 2 વર્ષ પછી અમને ઓચિંતા જ રામદેવભાઈ મોઢવાડિયા અને અર્જુનભાઈ મળી ગયા અને એમણે અમારું કામ આગળ ધપાવવામાં અમારી ખૂબ જ મહેનત કરી અને બધી જ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને અમારી સાથે જોઈન કરી અને હવે અમે આ કામને આગળ ધપાવવા માટે ખૂબ જ અવકાશ છે અને અમે લોકો એવું વિચારીએ છીએ કે આખા પોરબંદરને લીલુંછમ કરી દેવું અને આખા પોરબંદરનું ટેમ્પરેચર મિનિમમ 5 ડિગ્રી ઘટાડવું, લોકોને AC જેવી પોરબંદરમાં ઠંડક આપવી અને તમારા બધાના સહયોગની અમને ખાસ જરૂર છે. થેન્ક યુ. અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણે બધાય શેકાઈએ છીએ, ત્યારે ફરીથી આપણી આંખ ઉઘડે છે કે હવે વૃક્ષો વિના આપણો ઉદ્ધાર નથી. માનવજાતને બચાવી હશે, પશુ પક્ષીઓને બચાવવા હશે તો વૃક્ષો વાવવા જ પડશે. અને આપણે તો 140 કરોડનો દેશ છીએ. 140 કરોડ જણા શ્વાસ લઈને હવામાંથી ઓક્સિજન શોષે તો એને ઓક્સિજનના બાટલા નહીં, વૃક્ષોની જ જરૂર છે. અને પોરબંદરના સામાજિક સંસ્થાના પ્રવીણભાઈ ખોરાવા, રામદેવભાઈ મોઢવાડિયા અને અમે જે અમારા મિત્રોનું એક ગ્રુપ છે, ઘણા બધા લોકો હવે આ વાતે કમર કસે છે, જોડાવા તૈયાર થયા છે અને એને અનુસંધાને આવતીકાલે રવિવારે અહીંયા મોહનભાઈ કોટેચા તાજાવાલા મહાજન મંડીમાં એક મિટિંગ રાખવામાં આવી છે સાંજે 5 વાગે, જેમાં રમેશભાઈ ઓઝા, ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અધ્યક્ષ સ્થાન આપશે અને વસંત બાવા છે, પછી સ્વામિનારાયણ સંપ્રદાયના મહંતો છે, એ બધા પણ આવશે અને પોરબંદરની સામાજિક સંસ્થા આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓ મોટા પાયે ભેગા થશે. અને અમારું આયોજન છે કે ટૂંક સમયની અંદર પોરબંદરમાં 5000 વૃક્ષો લહેરાતા કરવા અને એને માટે માત્ર અમે જ નહીં પણ આખું પોરબંદરનો દરેક નાગરિક, પોરબંદરનું દરેક ઘર આગળ આવે અને એમાં મદદરૂપ થાય એવી અમારી અપીલ છે. થેન્ક યુ. પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટી અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા પાયોનિયર ક્લબના ઉપક્રમે રવિવારે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને
આપનું પોરબંદર ગ્રીન પોરબંદર અંતર્ગત બેઠકનું આયોજન નટવરસિંહજી ક્લબ ખાતે કરવામાં આવ્યું છે. વૃક્ષારોપણનું એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ મહાઅભિયાનને મૂર્તિમત બનાવવા માટે થઈને આવતીકાલે સાંજે 4:45 વાગે પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને જે લોકો પર્યાવરણમાં રસ ધરાવનારા રાજકીય આગેવાનોને તમામને બોલાવી છે અને આ મિટિંગની અંદર અને આ અભિયાનને વેગવંતું કરવા માટેના આશીર્વાદ રાષ્ટ્રીય સંત પૂજ્ય રમેશભાઈ ઓઝા આપવાના છે. છાયા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી શ્રી ભાનુપ્રકાશજી પણ આશીર્વાદ આપવાના છે અને પૂજ્ય વસંત બાબાશ્રીએ પણ અહીંયા આ અભિયાનને અમને આશીર્વાદ આપ્યા છે. એનું પ્રી કમિટમેન્ટ હોવાથી હાજર નહીં રહી શકે, પણ એમને પણ પૂરેપૂરા આશીર્વાદ આપ્યા છે. ત્યારે હાજર રહીએ અને પોરબંદર શહેરને જે અત્યારે વૃક્ષોની ઘટ છે એ વૃક્ષોની ઘટ પૂરી પાડવા માટે થઈ અને પ્રકૃતિનું જતન કરવાનો જે આપણો ધર્મ છે એ પ્રકૃતિનું જતન કરવાનો ધર્મ નિભાવવા માટે દરેક વ્યક્તિ પોતાના હૃદયની અંદર નામ વસાવી અને સામાજિક આગેવાનો હાજર રહે એવી હું અને પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા અપીલ કરીએ છીએ. પોરબંદરમાં ફાયર એનઓસી વગરના બિલ્ડિંગ તેમજ ગેરકાયદેસર પરવાનગીવાળા બિલ્ડિંગોને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આગામી દિવસોમાં પણ કડક હાથે કાર્યવાહી કરી આ કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું પ્રાંત અધિકારીએ જણાવ્યું છે. છેલ્લા 8 દિવસથી જે કામગીરી ચાલે છે એમાં કેટલી જગ્યાએ સીલ કર્યા, કઈ પ્રોપર્ટીમાં સીલ કર્યા અને હવે શું કામગીરી ચાલી રહી? રાજકોટમાં જે ઘટના બની છે ત્યાર પછી પોરબંદરમાં જુદી જુદી જે જાહેર સ્થળો છે અથવા જ્યાં વધુ લોકો એકઠા થતા હોય તેવા મોલ છે, હોસ્પિટલ છે, સ્કૂલ છે, કોલેજીસ છે, ટ્યુશન ક્લાસીસ છે અથવા જે સમાજની વાડી, લગ્ન માટેના જે સમારંભો થતા હોય એવી સમાજની વાડી છે, પાર્ટી પ્લોટ છે, એની જુદી જુદી ચકાસણી કરવામાં આવી છે. અને પ્રથમ તો મોલ જે મોટા મોટા હતા એમાં જ્યાં એવું ફાયર એનઓસી નહોતું, બિલ્ડિંગ યુઝેસની પરમિશન નહોતી, એવું ગ્રોસ વાયોલન્સ હતું, એ જગ્યાએ સીલ મારી દેવામાં આવેલ છે. અને હજુ અત્યારે સ્કૂલનું ચેકિંગ ચાલુ છે અને સમાજની વાડીઓનું ચેકિંગ ચાલુ છે. એમાં ગઈકાલે બિરલા હોલ જે છે એની અંદર પ્રોપર પરમિશન એનઓસી, ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝેસ પરમિશન ન હોવાથી બિરલા હોલને સીલ મારવામાં આવેલ છે. એ અગાઉ ટ્યુશન ક્લાસીસ જયશ્રી પટેલ, જેકે શાહ વગેરે જેવા ટ્યુશન ક્લાસીસ હતા કે જેમાં પ્રોપર એક્ઝિટની અને વ્યવસ્થા નહોતી, ફાયરની એવી આગ લાગે તો એને પેલો દબાવવા માટે યોગ્ય વ્યવસ્થા નથી, તેવા ટ્યુશન ક્લાસીસને બંધ કરાવી દેવામાં આવેલ છે. અને વી-માર્ટ, રિલાયન્સ મોલ, ક્રોમા જેવા મોટા મોલ કે જ્યાં પબ્લિક વધુ ભેગી થાય છે અને યોગ્ય બિલ્ડિંગ યુઝેજ એમની પાસે પણ નહોતું તો એમને પણ સીલ કરી દેવામાં આવેલ છે. ખાસ કરીને જે મોલમાં કોઈ પણ પ્રોપર્ટીમાં સીલ મારવા જાય છે એને અગાઉ ક્યારે નોટિસ આપી છે કે સીધી જ સીલિંગની કાર્યવાહી? એમાં બે પ્રકારના છે. અમુક જે મોલ છે અથવા બિલ્ડિંગ છે એમાં અગાઉ નગરપાલિકાએ નોટિસ આપેલી છે, જ્યારે અમુક એવા મોલ પણ છે કે જેમાં અગાઉ નોટિસ આપેલી ના હોવા છતાં પણ રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીમાંથી જે આદેશ છે એ મુજબ ચીફ ઓફિસર દ્વારા તાત્કાલિક ધોરણે પણ સીલ મારવામાં આવેલ છે, જ્યાં ગ્રોસ વાયોલેશન્સ જણાય છે અને પ્રજાના કોઈ નુકસાન ના થાય એના માટે તાત્કાલિક જ્યાં જરૂર જણાયું છે ત્યાં વગર નોટિસ સીલ યુઝર્સ પરમિશન નથી જે બિલ્ડિંગનું એને તોડી પાડવા માટે અથવા સીલ ન ખોલવા માટે કઈ રીતે પ્રક્રિયા થશે આગામી દિવસોમાં? એની પાસે પરમિશન જ નથી બિલ્ડિંગની, ચેરમેનની સહીથી પરમિશનો આપેલી છે, કમ્પ્લીશન સર્ટિફિકેટો આપેલી છે, એવી બિલ્ડિંગમાં સીલ ખોલવાની પ્રક્રિયા આવશે કે તોડી પાડવાની પ્રક્રિયા આવશે? એ આગળ રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીમાં રિપોર્ટ થશે, એ મુજબ નગરપાલિકાના કાયદા મુજબ આગળ પ્રક્રિયા કરવામાં આવશે. સરકારી કચેરીઓ જે છે, દાખલા તરીકે આક્ષેપ એવા પણ છે કે કલેક્ટર કચેરી ખુદ છે એમાં એનઓસી નથી, ફાયરનું નગરપાલિકા પાસે જે બધાનું સીલ મારવા નીકળે છે એની પાસે એનઓસી નથી, એની સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ? હા, એ જે કમ્પ્લાયન્સ ઘટતું હશે તો એનું પણ એસ્ટિમેશન કાઢી અને ફાયર એનઓસી માટેની પ્રક્રિયાને જવાબદાર સામે પગલાં
સાહેબ, કોઈ હાથેથી સીલ ખોલશે અથવા તો કાયદો હાથમાં લઈને કોઈ કામગીરી કરશે એની સામે શું તો કાર્યવાહી? એમની સામે નગરપાલિકા એક્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થશે એને કડક પગલાં લેવામાં આવશે અને નગરપાલિકાની જે ટીમ સીલ મારેલ છે એમની પરવાનગી વગર સીલ ના ખોલવા માટેની પણ એમને નોટિસ આપી દીધેલી છે, બધાની રિસીવિંગ પણ કરાવી લીધેલી છે. સાહેબ બીજા જે તમે જે રીતે વાત કરી જે સંસ્થાઓ અને એકમોની, સાહેબ એવા બીજા અન્ય ગામોમાં જે છે એ લોકોને સાહેબ શું સંદેશ આપશો કે જેથી કરીને એ લોકો ફૂલફિલ કરી શકે? યસ, કમ્પ્લાયન્સ છે. આ જો કમ્પ્લાયન્સ ના હોય જુદા જુદા કાયદાનું તો એને લીધે આવી આગના બનાવો બનતા હોય છે. બિલ્ડિંગનો કોઈ જર્જરિત બિલ્ડિંગ હોય તો પણ આવા મૃત્યુના બનાવો પણ બનતા હોય, એટલે પોતપોતાની રીતે દરેક વ્યક્તિએ પોતે જ ચેતીને પોતાનું બિલ્ડિંગ છે એ કમ્પ્લાયન્સ છે કે નહીં એ જોઈ લેવું જોઈએ. પોરબંદર મહેર એકતા સમિતિના પ્રમુખ પર હુમલાની ઘટના બની હતી. રાજકોટ ખાતે સારવાર લઈ રહેલા આ પ્રમુખનું નિવેદન લઈ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના મહેર અગ્રણી નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ શુક્રવારે બપોરના 11:30-12 વાગ્યે તેઓ તથા મિત્ર મૂળુ લીલાભાઈ ઓડેદરા, તેઓનો પોલીસ કમાન્ડો મહેન્દ્રભાઈ તથા ડ્રાઈવર જગદીશભાઈ ઓડેદરા ચારેય કાર લઈ અને પોરબંદરથી આશરે 30 થી 32 કિલોમીટર દૂર જતા હતા અને તેઓની સાથે ખાણ ખનીજના કર્મચારી કાનાભાઈ સોલંકી તથા તેમની સાથે બીજા ખાણ ખનીજના 5 કર્મચારીઓ તેની સરકારી ગાડીમાં જતા હતા. ત્યારે જૂના ભાદર પુલથી આગળ પટ્ટી ચડતા સામેથી એક કાળા કલરની ઠાર ગાડી તથા એક કાળા કલરની બીજી ગાડી તેઓની સામે બરાબર આગળ ઊભી રાખી દીધી હતી, જેમાંથી રામ આલા સહિતના 8 માણસો ઉતર્યા હતા, જેઓના હાથમાં લાકડીઓ તથા લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપો હતા, જે હથિયારો વડે તેમણે નાથાભાઈ પર હુમલો કરી બેફામ માર માર્યો હતો. તો સાથે રહેલા મૂળુભાઈ વચ્ચે પડતા તેમને પણ મૂંઢ માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ફરિયાદ નોંધીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકમાં તાજેતરમાં એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભક્તોએ પૂજા આરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો. દેવભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કથા પ્રારંભ તારીખ 26 મેના રવિવારના રોજ કરવામાં આવ્યો હતો. આ ભાગવત સપ્તાહના આયોજનમાં સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર, ગાયત્રી યજ્ઞ, જરૂરિયાતમંદ પરિવારને અન્નદાન તથા મીઠાઈ વિતરણ, સાધુ સંતોનો સન્માન, બ્લડ ડોનેશન કેમ્પ અને રાંદલ માતાજીના લોટા એવા અનેક સેવા કાર્યો ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યા હતા. સાથે પૂજા, આરતી અને ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા અનેક ભક્તોને તેના લાભ મળ્યો હતો. નિકુંજ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. પોરબંદરમાં સમાજની વાડીઓમાં યોગ્ય સુવિધા ન હોય તેને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. ત્યારે શહેરમાં આવેલ તાજાવાલા હોલમાં પણ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયરનું એનઓસી ન મળી આવતા આ હોલને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. ધોરાજી પંથકના અનેક ચેકડેમો બિસ્માર હાલતમાં છે, ત્યારે ખેડૂતોના હિતમાં આ બિસ્માર ચેકડેમો તાકીદે રિપેર કરવા આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે. મારું નામ જયેશભાઈ લાખાણી. ધોરાજી પંથકની અંદર ધોરાજી પ્રોપરની અંદર ચેકડેમ સરકારે બનાવેલા હતા. આજે આખરનો દિવસ છે, ચોમાસું આવવાની 15 જૂને ચોમાસું બેસી જાય પણ ચેકડેમ રિપેર નથી થયા. કારણ કે ચેકડેમ રિપેર નથી થયા એટલે અમારું ચેકડેમ જર્જરિત હાલતમાં છે. પાણી સંગ્રહ થઈ શકે એમ નથી. ખેડૂતને નુકસાની થાય કારણ કે ચોમાસું પાણી રોકાય તો જ ખેડૂતને પાણીના તર ઊંડા આવે અને ખેતીના પાકમાં ફાયદો થાય. ચેકડેમ રિપેરિંગ કરવા માંગે છે કારણ કે રિપેર થયા નથી. હવે 15 દિવસમાં તો કઈ રીતે રિપેર થાય? અને જે ચેકડેમ છે એની અંદર જે ઊંડાણ હોય એમાં માટી ભરાઈ ગઈ છે. ખોદકામ કરીને ઊંડા કરે તો પણ પાણીનો સંગ્રહ થાય. મારું નામ રસિકભાઈ લાલજીભાઈ બાબરિયા, ધોરાજીનો રહેવાસી છું. ધોરાજી સિમતળમાં જ મારી જમીન છે. ધોરાજી પ્રોપરમાં ઘણા બધા સરકારે ચેકડેમો બનાવેલા છે જે જર્જરિત હાલતમાં છે. રિનોવેશન માગે છે, ઊંડા ઉતારવા માગે છે અને પાણીનો સંગ્રહ ન થઈ શકે એવી સ્થિતિમાં હોવાથી સરકાર આ બાબતે કંઈ ઘટતું કરે એવી મારી નમ્ર અપીલ છે. કરવું જ પડે એમ છે. વરસાદ થશે એટલે બધું જ પાણી દરિયામાં વયું જાય. આ પાણીનો સંગ્રહ થઈ શકે એવી સ્થિતિ હાલ નથી. એટલે આ બાબતે સરકાર કંઈક કરે એવી મારી નમ્ર અરજ છે.
ધોરાજીમાં રખડતા અને ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે, જેના કારણે છાસવારે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે, જેના કારણે આખલાઓ યુદ્ધે ચડે છે ત્યારે લોકો તેની અડફેટે ચડી જાય છે, જેમાં લાલા લજપતરાય વિસ્તારનો એક આખલા યુદ્ધનો વિડીયો પણ સામે આવ્યો છે। રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યનું તંત્ર દોડતું થયું છે, ત્યારે જેતપુરમાં પણ જૂનાગઢ રોડ પર આવેલ પ્લે અગેન ફન ઝોન નામના ગેમ ઝોનમાં ફાયર એનઓસી ન હોવાથી આ ગેમ ઝોન અને તેના માલિક કેવિન જયસ્વાલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં સરસ્વતી સાયન્સ સ્કૂલ અને સિગ્મા સ્કૂલને લાગ્યા છે રાજકોટના અગ્નિકાંડ બાદ કડક કાર્યવાહી। પોરબંદરના ખાડી ભંડાર અને તાજાવાલા હોલને પણ લાગ્યા છે સંચાલકોએ સહકાર આપતા તંત્રનો હાશકારો। ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખબરની વધુ એક અસર, પાલિકાની બિલ્ડિંગમાં લિફ્ટ મૂકવાનું કામ શરૂ। ધોરાજી પંથકના બિસ્માર ચેકડેમોનું સમારકામ કરવા માંગ, ખેડૂતોના હિતમાં ચેકડેમોને રિપેર કરવા જરૂરી। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।